નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા રામસેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે। અનોખી થીમમાં દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શ્રીજીના દર્શન કરશે। રામસેતુ જિલ્લામાં અને શહેરમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે। પ્રમુખ શ્રી રામ લખેલા પથ્થર પાણીમાં તરતા મુખ્ય અનોખું આયોજન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। એકતા અને ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અને થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લાનો સૌ પ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલ રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા પ્રભુ શ્રી રામના રામ સેતુ વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કરી તેમના પ્રભુ શ્રી રામના પથ્થર તરતા મૂકી ભક્તો પણ આ પથ્થરના તરતા મૂકે તેવું આયોજન સાથે સેતુના એક છેડાથી બીજા છેડે પસાર થઈ શ્રીજીના દર્શન કરી રામ સેતુના દર્શનનો લાહવા સાથે વિઘ્નહર્તા દેવના અનોખા દર્શનનો લાભો મેળવી રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ આ થીમ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। બ્યુરો રિપોર્ટ મુકેશ વસાવા, અંકલેશ્વર।